ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 13 સમમિતિ. તો તેમાં છે સ્વાધ્યાય 13.1 વિશે આપણે જોઈએ છીએ. તો પહેલો પ્રશ્ન છે કે તમારા ઘર અથવા શાળામાંથી કોઈ પણ 4 સંમિત વસ્તુઓની યાદી બનાવો. હવે સંમિત વસ્તુ એટલે કે શું કે તમને અહીંયા બતાવવામાં આવેલું છે કે આ દાખલા તરીકે છે. અહીંયા આ ઉદાહરણ લઈએ તો એની બે સરખા ભાગ કરવા એટલે કે સમમિતિની રેખા દોરી કહેવાય. એટલે કે બે સરખા ભાગ કરવા, કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ થાય બધા ખૂણેથી, તો તેને સમમિતિ કહેવાય. તો અહીંયા આપણે જોઈએ કે પહેલું છે કાળું પાટિયું કીધું છે. તો કાળું પાટિયું ચારે ખૂણેથી સરખું હોય એટલે કે લંબચોરસ, ચોરસ એ રીતનું હોય તો તેના બે સરખા ભાગ પણ થઈ શકે, 4 સરખા ભાગ પણ થઈ શકે, એટલે કે સમમિતિ વસ્તુ કહેવાય. ત્યાર પછી છે ટેબલની સપાટી. તો ટેબલની સપાટી લંબચોરસ હોય એટલે કે એ પણ સમમિત વસ્તુ બની. ત્યાર પછી કાતરના બે સરખા ભાગ કરીએ તો પણ તે સરખા ભાગ કહેવાય એટલે કે સમમિત વસ્તુ. અને ચોથું છે કમ્પ્યુટર ડિસ્ક એટલે કે તેના આપણે બે સરખા ભાગ કરીએ તો પણ તે સરખા કહેવાય. હવે છે બીજો પ્રશ્ન કે નીચેની આકૃતિમાં રેખા L1 અને L2માંથી કઈ રેખા આ દિશાની રેખા છે? તો આપણે તે જોઈએ કે આકૃતિ આપી છે એમાં L1 રેખા અને L2 રેખા આપેલી છે. તેમાં કઈ સમમિતિની રેખા છે? તો તમને અહીંયા બતાવું તો L1 રેખા છે તેના બે સરખા ભાગ કરીએ તો એક બાજુ ત્રિકોણ આવે છે અને એક બાજુ લંબચોરસ આવે છે એટલે કે L1 રેખા સમમિતિની રેખા નથી. L2નું વાત કરીએ તો એક બાજુ ત્રિકોણ પડે છે અને એક બાજુ ચોરસ પડે છે અને બીજી બાજુ પણ ત્રિકોણ અને ચોરસ પડે તો તે સમમિતિની એટલે કે L2 એ સમમિતિની રેખા કહેવાય. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે તે આકારો આપેલા છે ને તમારે સમમિતિની રેખા દોરવાની છે એટલે કે વચ્ચોવચ્ચ રેખા દોરી દેવાની. તો પહેલું છે તાળું આપ્યું છે તો તાળાની વચ્ચોવચ્ચ રેખા મધ્યમાં તમારે દોરવાની છે જે સમમિતિની રેખા દર્શાવી છે. ત્યાર પછી બીજું છે તેમાં પણ વચ્ચે સમમિતિની રેખા દોરવાની. ત્યાર પછી ત્રીજું છે જેમાં કોઈ સમમિતિની રેખા મળતી નથી કારણ કે આપણે સીધું દોરીએ તો એક બાજુ લાંબુ ટૂંકું થશે, આ બાજુ દોરીએ તો આપણે બંને બાજુ સરખા ભાગ થતા નથી. ત્યાર પછી ચોથું ટેલિફોન છે તો તેમાં સમમિતિની રેખા બને. ત્યાર પછી આમાં પણ સમમિતિની રેખા બનશે, ઊભી નહીં બને પરંતુ આડી બનશે. ત્યાર પછી F નંબરમાં જોઈએ તો તેમાં પણ સમમિતિની રેખા ઊભી બનશે. તો આમાં આપણે ક્વેશ્ચન 3 જોયો. હવે છે ક્વેશ્ચન 4 કે જેમાં તમને ખાના આપ્યા છે અને તેની નકલ કરવાની છે. નકલ એટલે કે તમારે ખાના ગણીને આકૃતિ દોરવાની. તો સીધી રેખા છે તેને તમારે સીધી રેખા દોરી ત્યારબાદ એક સાઈડ આપેલું છે તો બીજી સાઈડ તમારે તેટલા જ ચોરસના ખાના ગણીને આકૃતિ દોરવાની રહેશે. ત્યાર પછી બીજી આકૃતિ જોઈએ તો સમમિતિની રેખા દોરી તેવી જ આકૃતિ તમારે નીચે દોરવાની રહેશે. તો સી નંબરની આકૃતિ જોઈએ તો ઉપર જેવી આકૃતિ છે તેવી જ આકૃતિ તમારી નીચે દોરવાની રહેશે. સીધી આડી લાઈન, સીધી આડી લાઈન, સીધી અને આડી લાઈન. હવે છે ચોથું. તો ચોથામાં પણ તમારે સેમ આકૃતિ દોરવાની છે તો તેવી જ આકૃતિ દોરશો તો તમને આવી આકૃતિ મળશે. ત્યાર પછી નંબરની છે તેમાં પણ સમમિતિની રેખા સાથે તમે એવી જ આકૃતિ દોરશો તો તમને મળશે જ આકૃતિ. તમારે ખાના ગણીને આકૃતિ દોરવાની રહેશે. ત્યાર પછી F નંબરની આકૃતિ જોઈએ તો તેમાં પણ તમારે નોટબુકમાં જાતે કરવાનું રહેશે તો તમને ખબર પડશે કે કઈ આકૃતિ બને. હવે છે ક્વેશ્ચન નંબર 5 તો નીચેની આકૃતિમાં રેખા L1 સમમિતિની રેખા છે. આકૃતિ સમમિત બને તે રીતે પૂર્ણ કરો. તો ઉપર જેવી આકૃતિ બની છે તેવી જ તમારે નીચે બનાવવાની છે. ઉપર ત્રાંસુ કિરણ છે તો નીચે પણ તમારે ત્રાંસુ કિરણ બનાવવાનું છે જે આપણે સમમિતિ પૂરી કરી. ત્યાર પછી છઠ્ઠા નંબરમાં પણ તેવું છે. ત્રિકોણ દોર્યું છે તો તમારે બીજું ત્રિકોણ દોરવાનું છે તો નીચેની આકૃતિ કઈ રીતે બનશે તો હું તમને અહીંયા બતાવું. આ રેખાની સમમિતિની રેખા અહીંયા દોરો. પછી આ ત્રિકોણ છે એ ત્રિકોણનું તમારે અહીંયા બનાવવાનું છે તો આ રીતે સમમિતિની રેખા બનશે જે તમને નીચે બતાવવામાં આવેલી છે. ફરીથી બતાવો તો તમારે ત્રિકોણ
બનશે અહીંયા એક આકૃતિ છે અહીંયા, અને આવી રીતે ત્રિકોણ બનશે જે તમને નીચે દર્શાવેલું છે. હવે છે તે સ્વાધ્યાય 13.2. હવે સ્વાધ્યાય 13.2માં તમને સમમિતિની રેખા કેટલી બને છે તેની સંખ્યા શોધવાની છે. તો પહેલી આકૃતિ છે ચોરસ. તમારે નોટબુકમાં ચોરસ આ રીતે ના દોરવું હોય અને સાદું ચોરસ દોરવું હોય તો પણ દોરી શકો છો. હવે આપણે સમમિતિની રેખા ગણીએ તો L1, L2, L3, L4 ચાર સમમિતિની રેખા બની છે. L5 અહીંયા દોરવા જઈએ પરંતુ L1 અને L5 બંને સેમ થઈ જાય એટલે કે ચાર સમમિતિની રેખા બને છે. ત્યાર પછી બીજું જોઈએ તો બીજામાં છે ચોરસ. એમાં પણ ચોરસ છે, મૂળ વસ્તુ ચોરસ છે, ભલે ડિઝાઇનવાળું છે પરંતુ ચોરસ ગણાય. તો એની પણ ચાર સમમિતિની રેખા બનશે, આગળ આપણે ઉપર જોયું તેમ. હવે નીચે ત્રીજા નંબરનું છે તેમાં પણ ચોરસ છે. ત્રિકોણ ગણો કે પ્લસની નિશાની ગણો તો તેમાં પણ ચાર સમમિતિની રેખા દોરી. હવે ત્યાર પછી નીચે આકૃતિ છે તેમાં તમે બે સરખા ભાગ કરી શકો છો. આડો ભાગ કરી શકતા નથી પરંતુ ઊભો ભાગ જ કરી શકો એટલે કે એક જ સમમિતિની રેખા છે. ત્યાર પછી નંબરમાં જોઈએ તો કેટલી બાજુ છે, જેટલી બાજુ હોય તેટલી સમમિતિની રેખા. તો 1, 2, 3, 4, 5, 6 એટલે કે 6 સમમિતિની રેખા બને છે. ત્યાર પછી નીચેનું જોઈએ તો તેમાં કેટલી બાજુ છે, 1, 2, 3, 4, 5, 6 તેમાં પણ 6 સમમિતિની રેખા એટલે કે લખી કે 6 સમમિતિની રેખા છે. ત્યાર પછી જી નંબરમાં જોઈએ તો આપણને એક સમમિતિની રેખા મળતી નથી. ત્યાર પછી H નંબરમાં જોઈએ તો તેમાં પણ સમમિતિની રેખા મળતી નથી. I નંબરમાં જોઈએ તો કેટલી પાખડીઓ છે ફૂલની, 1, 2, 3, 4, 5 તો 5 પાખડીઓ છે ફૂલની, પરંતુ અહીંયા 5 સમમિતિની રેખા બનશે અહીંયા 5 ફૂલની પાંખડીઓ છે તો અહીંયા 5 ફૂલની પાંખડીઓમાંથી આપણે જોઈએ તો 5 સમમિતિની રેખા બને. અહીંયા ખોટું આપેલું છે, અહીંયા થોડું સુધારવાનું છે. X, Y, Z, W અને અહીંયા આપણે નામ આપી દઈએ તો S નામ આપી દઈએ એટલે કે છેની જગ્યાએ S છે. 5 સમમિતિની રેખા બને છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો ચોરસ ખાના છે. તેમાં તમારે ત્રિકોણનો પ્રકાર નક્કી કરવાનો છે. તો ત્રિકોણનો પ્રકાર, ત્રણેય બાજુઓના માપ સરખા છે, ત્રણેય બાજુના ખાના ગણવાના છે. તમારે ખાના ગણશો તો તમને ખબર પડશે કે કયો ત્રિકોણ છે. તો ત્રણેય બાજુનું માપ સરખા એટલે કે સમબાજુ ત્રિકોણ. હવે સમબાજુ ત્રિકોણ છે તો દરેકની સમમિતિની રેખાઓ શોધવાની. હવે સમમિતિની રેખાઓ શોધવી હોય તો 3 સમમિતિની રેખા મળે, 3 બાજુ છે એટલે. ત્યાર પછી હવે તમને દોરીને બતાવેલું છે. ત્યાર પછી બીજો ત્રિકોણ છે તો તેમાં 2 બાજુ સરખી છે અને એક બાજુ નાની છે તો સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે કે તેની એક જ સમમિતિની રેખા બને. ત્યાર પછી છે સી નંબરનું જોઈએ તો સી નંબરમાં કાટકોણ ત્રિકોણ આપેલો છે એટલે કે કાટકોણ ત્રિકોણ, તેની રેખા જોઈએ સમમિતિની તો એક જ સમમિતિની રેખા મળે. ત્યાર પછી ચોથા નંબરનું છે તો વિષમબાજુ ત્રિકોણ છે, ત્રણેય બાજુના માપ અલગ અલગ તો તેમાં સમમિતિની રેખા મળતી જ નથી. તો આમ આપણે અહીંયા ક્વેશ્ચન નંબર પૂર્ણ કર્યો અને તેમાં આપણે ત્રિકોણના પ્રકાર જોયા, તેના આકારો વિશે જોયું. હવે આગળ આવે છે કોષ્ટક છે જે તમારે પૂર્ણ કરવાનું રહેશે. તો આપણે એ જોઈએ. તો કોષ્ટકમાં સમબાજુ ત્રિકોણ આપેલો છે પહેલો, તેની આકૃતિ કાચી દોરવાની અને સમમિતિની રેખાઓની સંખ્યા લખવાની. તો સમબાજુ ત્રિકોણ, તેની કાચી આકૃતિ દોરી અને તેની સમમિતિની રેખા 3. ત્યાર પછી ચોરસ, તો ચોરસમાં સમમિતિની રેખા એટલે સમમિતિની સંખ્યા 4.
ત્યાર પછી લંબચોરસ, તો લંબચોરસમાં સમિતિની સંખ્યા 2. સમદ્વિબાજુ ત્રિકોણ, તેમાં સમિતિની સંખ્યા 1. સમબાજુ ચતુષ્કોણ, તો તેમાં સમિતિની સંખ્યા 2. ત્યાર પછી વર્તુળ, તો વર્તુળમાં સમિતિની સંખ્યા અસંખ્ય હોય છે. આપણે કોષ્ટક અહીંયા પૂર્ણ કર્યું છે. હવે છે ક્વેશ્ચન નંબર 4. તો તેમાં ત્રિકોણ દોરી શકો જેને એક સમિતિની રેખા હોય. હવે આગળ આપણે જોયું કે એક સમિતિની રેખા કયા ત્રિકોણમાં હોય છે? સમદ્વિબાજુ ત્રિકોણ. તો આપણે અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ દોરીશું. ત્યાર પછી છે બીજું કે બે સમિતિની રેખા હોય. હવે બે સમિતિની રેખા હોય તેવો આપણે ત્રિકોણ દોરવાનો છે, પરંતુ અહીંયા ત્રિકોણ દોરાતો નથી, એટલે કે આપણે લખીશું કે એક પણ ત્રિકોણ દોરી શકાતો નથી. હવે 3 સમિતિની રેખા હોય એવો ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણ. તો આપણે અહીંયા સમબાજુ ત્રિકોણ દોરીશું અને સમિતિની રેખા દર્શાવીશું. હવે ચોથું છે કે એક પણ સમિતિની રેખા ન હોય તેવો ત્રિકોણ, એટલે કે વિષમબાજુ ત્રિકોણ. તો આપણે અહીંયા વિષમબાજુ ત્રિકોણ દોરીશું. આ રીતે અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 4 પણ પૂર્ણ કર્યો. હવે છે ક્વેશ્ચન નંબર 5, તો જેમાં તમને કીધું છે કે ચોરસ ખાનાવાળા કાગળ પર નીચેના આકારો દોરો. તો પહેલું, અહીંયા તમને પહેલાં કીધું છે કે સમિતિની રેખા દોરો અને પછી આકૃતિ દોરો, તો સરળતા રહેશે. એક ત્રિકોણ કે જે આડી રેખા પર સમિત હોય પરંતુ ઊભી રેખા પર ન હોય, એટલે કે પહેલાં આપણે સમિતિની રેખા આડી દોરી દઈશું, ત્યાર પછી ત્રિકોણ દોરીશું. બીજું છે એક ચતુષ્કોણ કે જે આડી અને ઊભી બંને રેખાને સમિત હોય, એટલે કે પહેલાં આપણે રેખા દોરી દઈશું અને પછી ચતુષ્કોણ દોરીશું. ત્રીજા નંબરનું છે એક ચતુષ્કોણ કે જે આડી રેખા પર સમિત હોય પણ ઊભી રેખા પર ન હોય, એટલે કે આડી રેખા દોરી દઈશું, ત્યારબાદ આપણે ચતુષ્કોણ દોરી દઈશું. ચોથું છે કે એક ષટકોણ જેને બરાબર બે સમિતિની રેખાઓ છે. ષટકોણ એટલે કે 6 બાજુઓ, તો 6 બાજુવાળો ષટકોણ દોરી આપણે બે સમિતિની રેખા દોરીએ. અને એક ષટકોણ જેને 6 સમિતિની રેખા હોય, તો તે જ ષટકોણ જે આપણે ઉપર દોર્યો છે તેવું જ દોરી તેને 6 સમિતિની રેખાઓ વડે દર્શાવીશું. તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 5 પૂર્ણ કર્યો. હવે આવે છે ક્વેશ્ચન નંબર 6, જેનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. આજના લેક્ચરમાં આટલું. ધન્યવાદ.